ને મિત્રો પ્રશ્ન આવો છે કે વિરમભાઈ છે એ 12 દિવસની અંદર એક ખાડો ખોદી લે છે અને રમેશભાઈ છે એ જ ખાડો એ જ માપનો 8 દિવસે ખોદી લે છે. અને હવે પ્રશ્ન એ છે કે બંને ભેગા થયા છે અને સાથે કામ કરે છે તો સ્વાભાવિક છે કંઈક ઓછા દિવસો થશે તો પાછો એક ખાડો નથી કરવો એને હવે પ્રશ્નમાં 5 ખાડા બનાવવાના છે. કાંઈ વાંધો નહીં, તો એક ખાડાનો ગોતી લેશું, 5 આપણે ગુણી નાખશું. તો આના માટે બહુ સરળ નાનકડું સૂત્ર છે જે તમે જાણો જ છો કે આને તમે x કહી દો, ધારો કે આને તમે y કહી દો, તો સાવ સિમ્પલ ઈ બંનેનો ગુણાકાર છેદમાં ઈ બંનેનો સરવાળો, બસ આ એનો એક ખાડાનો જવાબ આવી જશે. અને છેલ્લે આપણે 5 વડે ગુણવા છે તો ચલો ને અહીંયા જ કરી લઈએ, ગુણ્યા 5 એટલે સીધો સીધો જવાબ મળી જશે. ચાલો x એટલે આપણે મૂકી દઈશું 12 ગુણ્યા 8 છેદમાં 12 વત્તા 8. ચાલો 8 ઉડી ગયા, 12 ઉડી ગયા, કરાયો ન કરાય? આવી ભૂલ ક્યારે કરતા નહીં. શું થશે? 12 ગુણ્યા 8 12 વત્તા 8. આવી રીતના વત્તા હોય ત્યારે ક્યારે ઉડે નહીં. તો શું થશે? 12 ગુણ્યા 8 અને 12 ને 8 શું થશે? 20. હવે તમને ઉડાડવાની છૂટ છે. 4 દુ 8 અને 4 પચા 20. અચ્છા, આપણે પેલા 5 ગુણવાના રહી ગયા છે, અહીંયા 5 ગુણવાના છે, અહીંયા 5 ગુણવાના છે, આ 5 ગુણી નાખી એટલે 5 5 પણ ઉડી જશે. તો 12 દુ ને 24. એટલે કે આવા ખાડા બનાવતા એને 24 દિવસ લાગશે. અને છેલ્લે અમસ્તા જે એચટાકમાં નહોતા પણ તમારી એક કસોટી માટે થઈને 14 અને 15 જે એક્સ્ટ્રા મૂકેલ છે એની અંદર આટલી જ વસ્તુ છે કે વર્તુળ હોય તો વર્તુળની અંદર તમે જાણો છો અહીંયા ત્રિજ્યા હોય અને અહીંથી શરૂ કરી અને આ જે કિનારીનું માપ છે એને પરિઘ એમ બોલવામાં આવે છે અને એનું સૂત્ર છે 2πr. અને જ્યારે નળાકાર હોય એ નળાકારની અંદર પણ ત્રિજ્યા હોય છે અને આ જે નળાકાર છે એનો જે આ સપાટીનો ગોલાઈ વાળો ભાગ છે, જે વક્ર સપાટી છે, એનું જો તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર આની જ કોપી કરી નાખો 2πr, પણ એની સાથે જે આ નળાકારની હાઈટ છે એને ગુણી દો તો એનું સૂત્ર આવશે નળાકારની વક્ર સપાટીનું સૂત્ર આવશે 2πrh. તો 15 માંથી કેટલા સાચા પડ્યા? કઈ વાંધો નહીં, ફરીથી તમારા પ્રયત્નોને જાળવી રાખજો. ઓલ ધ બેસ્ટ.